અને હવે આગળ વાત કરીએ તો અમદાવાદના વટવા વિસ્તારમાં થયેલા હત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે। સતેજ હોમ્સમાં થયેલી ઇમરાન સિંધાની હત્યાની તપાસમાં ભાડાના મકાનમાં નકલી નોટો બનાવવાનું કારખાનું ચાલતું હોવાનું સામે આવ્યું। રસોઈમાં જીવાત પડવાના મુદ્દે થયેલા ઝઘડામાં ઇમરાનની હત્યા કરવામાં આવી હતી। તપાસમાં જાણવા મળ્યું કે ઇમરાન પોતે જ આ નકલી નોટોના રેકેટનો માસ્ટર માઇન્ડ હતો અને અન્ય આરોપીઓને નોકરીએ રાખી છેલ્લા 3 મહિનાથી નકલી નોટો છપાવતો હતો। પોલીસને સ્થળ પરથી લેઝર પ્રિન્ટર, વોટરમાર્ક અને સિક્યુરિટી થ્રેડ સહિતનો મુદ્દામાલ મળ્યો છે। કેસમાં સગીર સહિત 3 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। તો નકલી નોટોના રેકેટનો માસ્ટર માઇન્ડ અને અન્ય આરોપીઓને નોકરી રાખી છેલ્લા 3 મહિનાથી નકલી નોટો છપાવતો હતો। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, શું છે વધુ વિગતો આ મામલે? બિલકુલ થી કૃષ્ણા કે વટવા વિસ્તારની અંદર ઇમરાન નામના જે પ્રૌઢ હતો તેની હત્યા છે તે કરવામાં આવી હતી અને તે હત્યામાં ચોંકાવનારા ખુલાસા છે તે અત્યારે પોલીસ તપાસમાં જોવા મળી રહ્યા છે। કારણ કે વટવા વિસ્તારના જે સતેજ હોમ્સ આવેલું છે ને તે હોમ્સની અંદર પ્રૌઢની હત્યા કરવામાં આવી હતી ને તેના દ્વારા ઝોન 8 LCB દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો અને આ જે હત્યા કરવામાં આવી હતી તેમાં ફિલ્મી ઢબે છે તે આરોપીઓની ઝોન 8 LCB દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી હતી ને જે આરોપીઓ છે તેમને હરિયાણા ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા। પરંતુ અત્યારે જે પોલીસ તપાસ ચાલી રહી છે તે તપાસની અંદર સૌથી મોટા સમાચાર તે સામે આવી રહ્યા છે કે આ જે મૃતક ઇમરાન હતો તેના દ્વારા ભાડે મકાન રાખવામાં આવ્યું હતું ને તેના દ્વારા આરોપીઓ જે છે તેમને નોકરી છે તે રાખ્યા હતા ને તેમના વટવા વિસ્તારની અંદર જે ભાડે મકાન લીધું હતું તે મકાનમાં નકલી નોટોનું કારખાનું છે તે ચલાવવામાં આવી રહ્યું હતું। તેની સાથે સાથે આ જે આરોપીઓ છે તેમની પાસેથી 500ના દરની 11 નકલી નોટો છે તે મળી આવી હતી અને આ જે આરોપીઓ છે તે છેલ્લા 3 મહિનાથી આ નકલી નોટો બનાવવાનું કારખાનું છે તે ધમધમાવી રહ્યા હતા। આ કેસમાં અત્યાર સુધી હાલ સગીર સહિત 3 લોકોની અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આ જે નકલી નોટોનું ફેક્ટરી જે ધમધમી રહી હતી તેની અંદર અન્ય કેટલી જગ્યાઓ પર તેમના દ્વારા નોટોનું સપ્લાય છે તે કરવામાં આવ્યું હતું। તેની સાથે પોલીસ સૂત્રો પાસેથી અત્યારે જે માહિતી મળી રહી છે તેની જો વાત કરીએ તો બનાસકાંઠાના કોઈ યુવકને આ આરોપીઓ દ્વારા નકલી નોટો છે એટલે કે 6 લાખ જેટલી નકલી નોટો છે તે આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। બીજી બાજુ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જે આ ભાડાના મકાનમાં ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી નકલી નોટોની તેની અંદર પ્રિન્ટિંગ મશીન સહિત તમામ મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।